વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 એક્ટિવિટી 2 વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની એક્ટિવિટી 2 આપણને આપવામાં આવી છે. અ કી ટુ હેવન એટલે કે કી એટલે ચાવી અને હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી. અ પ્લે એટલે કે નાટક, સીન 1 એટલે કે દ્રશ્ય પહેલું. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 2 સીન આપવામાં આવ્યા છે, એટલે કે 2 દ્રશ્યો આપણને આપવામાં આવ્યા છે. તો પહેલાં તો આપણે દ્રશ્ય 1 એટલે કે પહેલા દ્રશ્યની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીશું. તો સ્પેલિંગનો અભ્યાસ કરીશું આપણે. કી, KEY, કી એટલે ચાવી. હેવન, HEAVEN, હેવન એટલે સ્વર્ગ. કોર્ટ, COURT, કોર્ટ એટલે દરબાર. કોર્ટિયર, COURTIER, કોર્ટિયર એટલે દરબારી. ત્યારબાદ આગળ જોઈશું. ટ્રમ્પેટ, TRUMPET, ટ્રમ્પેટ એટલે તુરાઈ. મિનિસ્ટર, MINISTER, મિનિસ્ટર એટલે મંત્રી. ત્યારબાદ ટુ ડિસ્કસ, TODISCUSS, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. પ્રોજેક્ટ, PROGECT, પ્રોજેક્ટ એટલે કે યોજના. ફરીવાર જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. PROJECT, પ્રોજેક્ટ એટલે કે યોજના. ત્યારબાદ કિંગડમ, KINGDOM, કિંગડમ એટલે રાજ્ય. આગળ સ્પેલિંગનો અભ્યાસ કરીશું. કેમ્પ, CAMP, કેમ્પ એટલે શિબિર. સમ, SUM, સમ એટલે રકમ. ટુ પ્રોડ્યુસ, TOPRODUCE, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. ઇલનેસ, ILLNESS, ઇલનેસ એટલે માંદગી. હોલીએસ, HOLYASH, હોલીએસ એટલે પવિત્ર ભસ્મ. ગ્રેન્સ, GRAINS, ગ્રેન્સ એટલે અનાજ. ડ્રાય ફ્રૂટ્સ, DRYFRUITS, ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો. ટુ ક્યોર, TOCURE, ટુ ક્યોર એટલે ઉપચાર કરવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે 3 ખાના દોરીને, એટલે કે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીને તૈયારી કરવાની રહેશે. સ્પેલિંગની ચર્ચા કર્યા બાદ હવે આપણે અ કી ટુ હેવન તેમનો સીન 1 એટલે કે દ્રશ્ય પહેલો તેમનો અભ્યાસ કરીશું. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલી રમણ કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. વેઇટિંગ એટલે રાહ જોવી, કિંગ એટલે કે રાજા, કોર્ટિયર એટલે કે દરબારી. રાજાનો દરબાર. તેનાલી રમણ દરબારી પહેલો અને દરબારી બીજો રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ડ્રમ્સ એટલે ઢોલ અને ટ્રમ્પેટ્સ એટલે કે તુરાઈ અને સાઉન્ડ એટલે કે અવાજ. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થવું. કોર્ટિયર એટલે દરબારી. ઓલ એટલે કે બધા. વોક્સ એટલે કે અંદર પ્રવેશવું, કે રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રમણ એન્ડ કોર્ટિયર્સ, તેનાલી રમણ અને દરબારીઓ. ગુડ મોર્નિંગ યોર મજેસ્ટ્રી. મજેસ્ટ્રી એટલે કે રાજન. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. તેનાલી રમણ અને દરબારીઓ કહે છે સુપ્રભાત રાજન. ત્યારબાદ આગળ જોઈશું. ધ કિંગ એટલે કે રાજાએ કહ્યું ગુડ મોર્નિંગ, સુપ્રભાત,
વેર આર માય મિનિસ્ટર ટુડે? મિનિસ્ટર એટલે કે મંત્રીઓ, કે આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી અને પ્રોજેક્ટ એટલે કે યોજના. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. આગળ જોઈશું કોર્ટિયર 2 એટલે કે દરબારી બીજો. યોર મેજેસ્ટ્રી કે રાજન, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કિંગડમ એટલે કે રાજ્ય અને ગ્રેટ એટલે મહાન, સાધુ એટલે સાધુ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. કેમ્પ એટલે શિબિર અને મિનિસ્ટર એટલે કે મંત્રીઓ. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. ધ કિંગ સેઝ, રાજાએ કહ્યું, અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? કે સાધુ, એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. કે મને તેના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમણ? કે તને કંઈ ખબર છે રમણ? એવું રાજા દ્વારા કહેવામાં આવે છે. ત્યારે રમણ જવાબ આપે છે. રમણ સેઝ, યોર મેજેસ્ટ્રી, રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ એટલે કે સાંભળવું, અબાઉટ એટલે કે સાધુ વિશે. કહે છે રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. કે તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એર એટલે હવા, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું, કે તે હવામાંથી સિક્કા, કોઇન્સ એટલે કે સિક્કા, હોલીએસ એટલે કે પવિત્ર ભસ્મ, એન્ડ અને ફ્રૂટ્સ એટલે કે ફળ, એટલે કે તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. રમણ જવાબ આપે છે. કોર્ટિયર 1 દરબારી પહેલો, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હીઝ ટેન્ટ એવરી ડે. ક્યુ એટલે લાઈન અથવા હાર, પીપલ એટલે લોકો, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, ટેન્ટ એટલે તંબુ અને એવરી ડે એટલે કે દરરોજ. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. ગોલ્ડ કોઇન્સ એટલે કે સોનાના સિક્કાઓ, ક્લોથ્સ કપડાં, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ શાકભાજી, એન્ડ અને ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો. કે તેઓ તેમને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. ત્યારબાદ આગળ જોઈશું કોર્ટિયર 2 દરબારી બીજો, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. ક્યોર એટલે ઉપચાર કરવો, ઇલનેસ એટલે કે માંદગી, કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. સમ એટલે કે રકમ અને બિગ એટલે મોટી, પે એટલે કે ચૂકવવું, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. ધ કિંગ, રાજાએ કહ્યું, ઇન્ટરેસ્ટિંગ કે રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. કે મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. કે હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કર્ટિયર્સ લીવ. લીવ એટલે કે જતા રહેવું, કર્ટિયર્સ એટલે કે દરબારીઓ, કે દરબારીઓ જાય છે. ત્યારબાદ આગળ જોઈશું ધ કિંગ સેઝ, રાજાએ કહ્યું, રમણ વોટ ડુ યુ થિંક. કે રમણ તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ. કે તે સાચો સાધુ છે?
ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. નેવર એટલે કદાપી નહીં, ચાર્જ એટલે ચાર્જ, મની એટલે પૈસા અને સર્વિસ એટલે કે સેવા. કે સાચા સાધુ તેમની સેવા માટે કદી પૈસા લેતા નથી અથવા કે માગતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. કે આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રમણ સેઈસ, રમણે કહ્યું, યસ યોર મેજેસ્ટ્રી. કે હા રાજન, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ કંઈક અનુચિત લાગે છે. ધ કિંગ સેઈઝ, રાજાએ કહ્યું, રમણ ગો ટુ હિઝ કેમ્પ. કે રમણ, તું તેની શિબિરમાં જઈ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. અને આ સાધુ વિશે વધુ જાણો. રમણ સેઈઝ, સરન્ટલી સર. કે ચોક્કસ રાજન. ત્યારબાદ પાના નંબર 3, સીન 2 એટલે કે દ્રશ્ય બીજું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને દ્રશ્ય નંબર 2 તેમની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપવામાં આવ્યા છે. તો તેનો આપણે અભ્યાસ કરીશું. ટુ કીપ વોચ, TOKEEPWATCH. ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું. સરન્ટલી, CERTAINLY. સરન્ટલી એટલે ચોક્કસ. બિયર્ડ, BEARD. બિયર્ડ એટલે દાઢી. સેફ્રન, SAFFRON. સેફ્રન એટલે કેસરી રંગ. ત્યારબાદ આગળ જોઈશું સેન્ટ, SAINT. સેન્ટ એટલે સંત. ડિવાઇન, DIVINE. ડિવાઇન એટલે દિવ્ય. ટુ બાવ, TOBOW. ટુ બાવ એટલે વંદન કરવા. શેક, SACK. શેક એટલે કોથળો. આગળ જોઈશું ટુ એડવાઇસ, TOADVISE. ટુ એડવાઇસ એટલે સલાહ આપવી. અસિસ્ટન્ટ, ASSISTANT. અસિસ્ટન્ટ એટલે મદદનીશ. ડેફિનેટલી, DEFINITELY. ડેફિનેટલી એટલે ચોક્કસ. આગળ જોઈશું લકી, LUCKY. લકી એટલે નસીબદાર. ત્યારબાદ આગળ જઈશું ક્રાઉડ, CROWD. ક્રાઉડ એટલે ટોળું. ટુ રસ ટુ, TORUSH. ટુ રસ ટુ એટલે ની તરફ ધસી જવું એટલે કે આગળ જવું. ત્યારબાદ આગળની સ્પેલિંગનો અભ્યાસ કરીશું. પ્રોબ્લેમ, PROBLEM. પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. સડનલી, SUDDENLY. સડનલી એટલે અચાનક. ટુ પ્લક, TOPLUCK. ટુ પ્લક એટલે ખેંચી કાઢવું. આગળ જોઈશું પ્રાઉડલી, PROUDLY. પ્રાઉડલી એટલે ગર્વથી. ટુ અડ્રેસ, TOADDRESS. ટુ અડ્રેસ એટલે સંબોધન કરવું. મેજિકલ, MAGICAL. મેજિકલ એટલે જાદુઈ. આગળ જોઈશું ટુ પ્રોટેસ્ટ, TOPROTEST. ટુ પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો. પેન,
PAIN પેન એટલે પીડા થવી અથવા દુખવું. ફોલોઅર FOLLOWER ફોલોઅર એટલે અનુયાયી. ટુ ઇસ્કેપ TOESCAPE ટુ ઇસ્કેપ એટલે કે ભાગી છૂટવું. આગળ જોઈશું. ટુ ચેસ TOCHASE ટુ ચેસ એટલે પીછો કરવો. અર્નિંગ્સ EARNINGS અર્નિંગ્સ એટલે કમાણી. ટુ અરેસ્ટ TOARREST ટુ અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દ્રશ્ય નંબર 2 પાના નંબર 3 તેમની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે 3 ખાના દોરીને લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.